અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા જે થોડા દિવસ પહેલા એક જાહેર મંચ ઉપરથી કહી રહ્યા હતા કે આ ચૂંટણીમાં જે નડ્યા છે એને 5 વર્ષ હું છોડવાનો નથી, ભલે એને ભાજપ છોડી દે પણ હું છોડવાનો નથી. એ જ રાજેશ ચુડાસમા સામે એક ફરિયાદ નોંધાઈ છે. ભારતીય જનતા પાર્ટીના જ એક કાર્યકરે રાજેશ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવી છે. રાજેશ ચુડાસમાથી પોતાના જીવને ભય હોવાની ફરિયાદ રાકેશ દેવાણીએ નોંધાવી છે. હકીકતમાં એક સાંસદ બન્યા બાદ એમને શપથ લેવડાવવામાં આવે છે, શપથવિધિ થાય છે. એમની અંદર એમ શપથ લેવડાવવામાં આવે છે કે હું કોઈ પ્રજા પ્રત્યે રાગ દ્વેષ રાખીશ નહીં, હું રાષ્ટ્રને સમર્પિત રહીને કામ કરીશ, હું સર્વે લોકોના કામ કરીશ, વિસ્તારના લોકોના વિકાસના કામો કરીશ. આવી શપથ લેવડાવવામાં આવે છતાંય આ ભાન ભૂલેલા રાજેશ ચુડાસમાએ વિરોધીઓના કામ પ્રથમ કરવા જોઈએ, વિરોધીઓને પ્રોત્સાહન પહેલું આપવું જોઈએ. આ ભાન ભૂલી અને વેરઝેરની ભાવનાથી ચૂંટણીની અંદર હાર જીત તો થતી હોય, પરંતુ પોતાના કરેલા કુકર્મોના લીધે વિરોધ થયો હોય, આવા વિરોધને સાંખી ન લઈ અને જાહેરમાં ગર્ભિત કોઈના નામ લીધા વગર ખુલ્લી ધમકી આપેલ છે. આ ધમકીના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. ભારતીય જનતા પાર્ટીની શાખને ધક્કો પહોંચાડી રહ્યો છે આ માણસ. આ માણસની ઉપર પાર્ટીને પણ વિનંતી કરું છું કે એક્શન લેવા જોઈએ.